ઈ તો ખોટું હે હો તમારી પાસે લેખિતમાં કઈ એવું છે એને લઈ જવાનું ખોટું હે અરે લેખિતમાં અમે માંગીએ તમારે લેખિતમાં એના ઘરેથી ઉપાડ્યો શું આવે તમે હું એનો પીએ હું ભાઈ મારે જવું પડે હાલો ભાઈ ભાઈ ખેંચા ખેંચી કરો માં કોઈ ગુંડા નથી આવ્યા કઈ ગુંડાગીરી નો રેવા દેજો ગુંડાગીરી રેવા દેજો હા ગુંડાગીરી રેવા દેજો ગુંડાગીરી અમે કોઈ નથી કરતો ભાઈ સાહેબ અરે આની કહું છું આ લોકો ગુંડાગીરી કરે ધક્કા મૂકી નો કરો કોઈ ગુંડા નથી ગુંડાગીરી તમે લોકો જાહેર જગ્યામાં કોઈ ના પાડી શકે વિડિયો ઉતારવાની તમારી પાસે છે કઈ એવું પરિપત્ર અહીંયા વિડિયો નહીં ઉતારવાનો અહીંયા વિડિયો ન ઉતારવાનું કઈ હોય તો મને કયો ગમે તેને મન ભાવે ત્યારે ઉપાડીને લઈ આવો છો જાવ ને દારૂ ના આડા વાળા પાસે નહીં કઈ ગુનો નહીં મારા છોકરાની માથે કચડી આવા ભીમ જેવા મારા છોકરા પોતા જેવડો છે તમે કેવા છો બેન આવા ભીમ જેવા તમે કેવા હારા છો મારા છોકરા તમે કેવા છો ભીમ જેવા તો આ બે તમે કેવા છો ગાડું તમે આવી જ રીતે ઘરે લઈ ગયા ને આવી જ રીતે લઈ ગયા ને લેખિતમાં એટલું તમે તમે ઘર પર કરીએ નહીં કેમ શેની જરૂર નથી પણ કયા ગુનામાં એને અરેસ્ટ કર્યો છે પણ આપો ને કેમ નથી આપવું અત્યારે નથી આપવું એટલે અમારી તારા ઈ બોલ્યું તું કોણ આ ગોચાને કરું તારા દાંત પાડી નાખી આપણું તો કોણ બોલ્યું તું કોણ બોલ્યું તું આ શબ્દ બોલે નહીં બેન કોણ બોલ્યું કોઈ ના બોલ્યું ઈ છે આપણી પાસે વિડિયો છે ઈ આપણી પાસે બેન વિડિયો છે બેન પાસે વિડિયો આ છે પેલા તો મને ઈ કહો એક મિનિટ પેલા તો મને ઈ કહો તમે કયા ગુનામાં એને અરેસ્ટ કર્યો કાગળિયા કરીને આવો ને ત્યારે અરેસ્ટ કરજો ભાઈ આવતો રે મજવાલ કાગળિયા કરીને આવો ને ત્યારે અરેસ્ટ કરજો બગીચો તો તમારો બગીચો નથી તમે મન પર એવી હાલત કરો કોઈ આ કયા ગુનામાં આ તો ડિટેન કરવામાં એનો મોબાઈલ કેમ લઈ લીધો તો ખાલી ડિટેન કર્યા છે ને મોબાઈલ આપી દો એનો હાલો મોબાઈલ આપી દો અત્યારે મળી જશે બેન મોબાઈલ અત્યારે જ આપી દો મને ખાલી એટલું સમજાવો કે કયા ગુનામાં ડિટેન કર્યો હોય પોલીસને અસામાજિક તત્વ દેખાય તો ગમે ત્યારે રિમાન્ડ મળી શકે છે અસામાજિક કરી શકે એવો અસામાજિક તત્વ એટલે શું અસામાજિક તત્વ એટલે શું કોઈ ગુંડો તમે ધક્કો મારો મકાન એક વાર તો કોલર પકડીને બહાર કાઢ્યા તમને કોઈ હક નથી એનો મોબાઈલ લેવાનો ધક્કા મુક્કી કરે તમને કોઈ હક મોબાઈલ આપી દો ઓલા એનો મોબાઈલ આપી દો એટલે પહેલા તમે પહેલા એનો મોબાઈલ આપી દો ડિટેન થઈ મળી જશે મોબાઈલ લેવાનો મળી જશે ઓકે સીપી તમારો વાત કરી અંદર આવી જાય ને બહાર આવો કીધેલું છે વાત કરી અંદર વાત કરવાની વાત કરી તમે તમે જાહેરમાં કરો ને તમે જાહેરમાં ખોટું નથી કર્યું તો જાહેરમાં કરો ને જાહેરમાં તમે કયા ગુનામાં એને અરેસ્ટ કર્યો છે પેલા તો મને ઈ કહો ડિટેન શેના માટે કર્યો ડિટેન શેના માટે પણ તમને જરૂરી લાગ્યું હોય તો તમે કાંઈક તો હોય ને શેના માટે જરૂરી લાગ્યું તમને તમે ડિટેન શું કામ કર્યો પણ શું કામ કર્યો એને તો કયો એને તો અધિકાર છે એને કહેવાનું હોય ને એને કહી દઈશું કહી દે તું પૂછી લે ડિટેન શું કામ કર્યો નહીં કેમ ભાઈ જાહેર જગ્યા છે ભાઈ
ભલે હાથ ન અડાડી શકે. જો હાથ ન અડાડી શરૂઆત કરો છો ધ્યાન રાખજો ભાઈ ધક્કા બેનને ઉગામ ધક્કા મારે બેનને ઉગામ ધક્કા મારે મોબાઈલ હમણાં પડી જાય. હાથ નહીં અડાડવાનો. પ્રેમથી કીધું ને પ્રેમથી તો હું બીજું પ્રેમથી વાત કરું છું ને. આ પ્રેમ છે ને? આ પ્રેમ છે બેન તમારો? અમે આવું વર્તન નથી કર્યું બેહાડી દો એટલે શું? અહીંયા આવી જાય. બેહાડી દો એટલે શું? અહીંયા આવી જાય સાઈડમાં. બેસાડી દો એટલે શું? પણ તમે પ્રેમથી કહી દીધું એ કઈ વસ્તુ નથી સમજતા બેસાડી દો એટલે શું? વાત મારે તો તમારે ન્યાય નથી ઉપર અંદર નથી હોય તો શું કેવું જાહેર તમે? જગ્યા મારે કરશું. જાહેર જાહેર જગ્યાએ જગ્યા છે આ. વાત કરવી છે અંદર રહેવાનું નથી બહાર આ નીકળી તો રહેવાનું. પોલીસ સ્ટેશન છે, ઈ જાહેર જગ્યા છે. એટલે બધે મન તમે કરી શકે તમે કોઈ પણ જાતની નોટિસ વગર કોકના ઘર બેન એને ડિટેન કરી દે 17 વખત કીધું બરોબર. શેના માટે detain કર્યો? એક ને એક વાર 17 વાર ન કહેવાની. વાત કરવી છે ને તમારે વાત કરવી છે તમારે વાત કરવી છે આ તો બેસી જાઓ અહીંયા આવી જાઓ detain કર્યો છે. અહીંયા આવી જાઓ તમે તમારે વાત કરવી હોય તો ઈ ત્યાં બેસો અહીંયા બેસી જાઓ વાત કરવી હોય તો બેન વાત કરો તો બહાર જતા ઈ રહો. અંદર આવશે. કોઈ આ અંદર નહીં આવે એક જણા છે આ અખાડો નથી બેન અખાડો નથી આ તમે આવીને બેસી જાઓ પોલીસ સ્ટેશનમાં અરે પોલીસ સ્ટેશનમાં પૂરી રીતે અમને બીક કઈ નથી. તો આવી જાઓ. તમારે બે વખત તમારે વાત કરવી છે. જાહેરમાં કરો. જાહેર. અરે બેન જાહેર તો છે તમે તો કયો છો જાહેર જગ્યા છે આવા દ્યો ને કેમ નથી અહીંયા આવતા? બેસો ને અરે આવા દ્યો ને તો કેમ તમે નથી તો કાલે કહેશો ચોકમાં ઉભા રહ્યો તમે ચોકમાં થોડા આવીએ અંદર ભાઈ અંદર કોઈ તમારે બેન વાત કરવી છે ઓ બેન જીગીશા બેન ઓ બેન સાંભળો તમારે વાત કરવી છે હાથ નહીં અડાડવાનો. તમારે વાત કરવી છે આમના બાબતે તો આવીને અહીંયા બેસી જાઓ તો આવીને બેસો મારે ઈ અંદર આવવા દ્યો. ધ્રુવેન ક્યાં ગયો? ધ્રુવેન આવી જાઓ. કોઈ બેન મોબાઈલ લઈને અંદર નહીં આવે બેન અંદર આવી હાથ નહીં અડાડવાનો. હાથ લઈ અડાડો તો બે હોય તો બે હો નહીં તો મારે વચ્ચો વચ્ચે શું મતલબ છે હાલો તમે આ શાંતિ અમે તો શાંતિ તમે નહીં કરો તમે ખોટું બોલું નહીં કરો તમે ના ખોટું બેન કશું નથી કરવું અમારે શું કરવું છે? તો અંદર કયો કોઈ ના આવે ત્યાં ઉભા રહો. અંદર નહીં આવે ઉભા રહો. આ જો ભાઈ દરવાજા બંધ કરી દીધા આ લોકોએ આમ તો જો પોલીસ ચોકી ની બહાર માણસો ટીંગાઈ ચાલુ રાખ્યો લાઈવ બધાય હા લાઈવ બધાય ચાલુ રાખો પોતપોતાના કેમેરામાં શું થયું જતીનભાઈ? અરે ભાઈ આ પોલીસ વાળાની દાદાગીરી તો જુઓ એક માણસને કોઈ પણ કારણ વગર વાળાસડાથી ઉપાડીને અહીંયા લઈ આવ્યા કોઈ પણ કારણ વગર ડિટેન કર્યા છે બોલે શું કામે ડિટેન કર્યા કોઈ કારણ નહીં મોબાઈલ આંચકી લેવામાં આવે અને અહીંયા જીગીસાબેનને બાવડા પકડીને અંદર બેહાડી દીધા આ પોલીસ છે કે આ ગુંડાગર્દી આવી છે કોઈ કારણ નથી દર્શાવવામાં આવતું કે હું કામે પકડ્યા છે હું કામે ડિટેન કર્યા છે ક્યાં કારણોસર ડિટેન કર્યા છે હું કામ નોટિસ નથી મારી અને ઉપરથી આ બધા લોકોને કોલે પકડીને ધક્કા મૂકી કરે અને આપણને એમ કે શાંતિ રાખો ગુંડાગર્દી આ લોકો કરે છે
શું થયું જયદીપભાઈ? હવે એમાં એવું છે કે કાલે ગાંધીનગર પ્રોટેસ્ટમાં જવાના હતા અને કાલે ચાલુ થવાનું હતું. તો હવે અત્યારે અમારા પ્રમુખને ને કે જયેશભાઈ ભેડાને લેવા આવ્યા. અમારા પ્રમુખ છે એને ક્યારુના નજર કેદ કરેલા છે. હવે એ કેન્સર પીડિત છે, બરોબર. હવે આ લોકો કોઈ જવા તૈયાર ને જવા દેતા નથી ને ડોર બંધ કરી દીધો છે. બીજું કોણ છે અંદર? અંદર જીગીસાબેન ને ઈ ઘણા છે, જયેશભાઈ ભેડાની. પણ આ દિલીપભાઈ રહ્યા ને પ્રમુખ, એને કેન્સર પીડિત વ્યક્તિ છે એટલે એના માટે કંઈક જોવું પડે ને. આ લોકો ડોર બંધ કરીને બેઠા છે અને કંઈ જવા દેતા નથી. હવે તમારે નજર કેદ કરવા જ છે તો ઓલા દારૂના અડ્ડાવાળાને કરો ને. લઈ જાય છે આ શું કામે આ કરો છો? અને આ કોનાથી ચાલી રહ્યું છે? અને આ કોના કહેવાથી ચાલે છે બધું? અંદર પણ રાખી દીધું. બધા પોલીસ રૂમમાં કોણ કોણ છે અત્યારે? અત્યારે રૂમમાં છે દિલીપભાઈ છે, પછી જયેશભાઈ બેટા છે, જિગીસાબેન છે ને જયેશભાઈના વાઈફ છે. ચંદુભાઈ કેવી રીતના હું બનાવતી હતા અહીંયા આખો ટૂંકમાં? અમે અને આમ આદમીના જેતપુર તાલુકાના પ્રમુખ દિલીપભાઈ ભુવા ભાઈ બસ સ્ટેન્ડ ઉપર બેઠા હતા અને સાહેબની ગાડી આવી અને સાદી ગાડીમાં લઈને વહી ગઈ છે, પોલીસ ગાડીમાં નહીં. અને કોઈ જેટલું ખાણું દેખાડે વગર પણ ઉપાડી ગયા છે. શું જોસ્તીન બોલો? હવે બનાવમાં એવું હતું કે જે આ ગાંધીનગર પ્રોટેસ્ટ આંદોલન હાલે છે વિદ્યાર્થીઓનું, એ બાબતે આમ આદમી પાર્ટીના પ્રમુખ જેતપુર તાલુકાના પ્રમુખ દિલીપભાઈ ભુવા અમે બે જોડે બેઠા હતા જેતપુર બસ સ્ટેન્ડ ઉપર. ત્યાંથી સાદી ગાડીમાં આવી અને દિલીપભાઈને બેસાડીને લઈને વહી આવ્યા છે. હવે શું કારણો હોય, શું કંઈ કે ખ્યાલ આવતો નથી. અત્યારે પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે તો દરવાજા બંધ કરી દીધા છે, કોઈને મળવા દેતા નથી. એની સાથે સાથે આ પોલીસવાળા લોકો સાદા ગેસમાં છે, કોઈ સિવિલ ગેસમાં નથી બોલવા. એટલે હવે થઈ તો પ્રિન્સભાઈ છે દિલીપભાઈના પુત્ર, એનાથી કંઈક માહિતી આપણે લેશું. શું થયું હતું ભાઈ પ્રિન્સભાઈ? બનાવમાં તો એવું હતું, સાંજે જમીને મારા પપ્પા બસ સ્ટેન્ડે આવ્યા હતા, જેતપુર તાલુકા પ્રમુખ દિલીપભાઈ ભુવા અને સાથે ચંદુભાઈ બેઠા હતા એ બે બસ સ્ટેન્ડ ઉપર. ને પોલીસની ગાડી આવી. પોલીસની ગાડી જોકે હતી જ નહીં, સાદી સ્વીફ્ટ ગાડી આવી હતી અને એમાં તાલુકા પ્રમુખને લઈ ગયા હતા જેતલ છત્રી. શું થયું આગળ ખ્યાલ નથી. ત્યાંથી મને જાણ થઈ, મને ચંદુભાઈનો ફોન આવ્યો, તારા પપ્પાને પોલીસ લઈ ગઈ છે. એટલે હું પોલીસ ચોકી આવ્યો હતો. પોલીસ ચોકી આવ્યો તો એમ કીધું કે નજર કેદ કર્યા છે, પણ મારા પપ્પા છે અત્યારે હાલમાં કેન્સર પીડિત છે અને સર્જરી ચાલુ છે. હજી 6 મહિના મોર સર્જરી થઈ છે અને હજી એના રિપોર્ટ ચાલુ છે. ગઈકાલે નહીં ને પરમ દિવસે રવિવારે અમે જુનાગઢ જવાના છીએ, તેનો રિપોર્ટ આવવાનો છે એ લેવા માટે કે નોર્મલ છે કે પોઝિટિવ છે કેન્સરનો. તો અત્યારે એના બંધ બાયણા એ છે, જયેશભાઈ ભેડા છે, જિગીસાબેન પટેલ છે. અમારા શું કાર્યવાહી ચાલી રહી છે અમને કાંઈ ખબર નથી. બંધ બાયણે અંદર કાર્યવાહી ચાલી રહી છે. અહીંયા આટલો સ્ટાફ છે, કોઈ સિવિલ ડ્રેસમાં બધા છે, અહીંયા કોઈ વર્દીમાં છે નહીં અત્યારે. પોલીસવાળા છે, કોણ છે, શું છે, ભાજપનો રાજ છે, જેતપુર તાલુકો એનો ગઢ છે. તો અહીંયા શું થાય છે કાંઈ ખબર પડતી નથી અત્યારે. તો મેન વાત એવી છે અત્યારે અહીંયા પોલીસ સ્ટેશન ઊભો કોઈ ડ્રેસમાં નથી.
વર્ધીમાં નથી ઉતરી. ચાલુ જ છે જયદીપભાઈ લાઈવ. કે અમારા બાપા મર્ડર કેસમાં તંત્ર નથી એવા આવી રીતના બંધ બાયણે એનું લે છે ઇન્ટરવ્યુ કે જે કઈ હોય પૂછપરછ. તો ચાલો હું અત્યારે લઈ જાઉં જેતલસરમાં દારૂ નડ્ડે પકડવા જોઈએ તો બરોબર ને ચંદુભાઈ? ક્યાં ક્યાં જેતલસરમાં દારૂ નડ્ડા ચાલુ છે? તો દારૂ નડ્ડા વાળાને પકડવાના જ નથી થતા. આ તો જે આંદોલન કરવા જાય ગાંધીનગર વિદ્યાર્થીઓ માટે લડત લડો એટલે આપણને પકડા છે. ભેગા